मित्रों આપણે ગયા લેક્ચરમાં પાઠ 15 આર્થિક વિકાસ એમાં વિકાસશીલ દેશોના અર્થતંત્રના લક્ષણો જોયા। આજે ત્રીજો લેક્ચર છે જેની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। તો આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો બે ગુણની અંદર તફાવત પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું। तो पहला આપણે आर्थिक प्रवृत्ति बात करिए कि आवक मेळववा के खर्च करवाना हेतुथी करवामां आवती प्रवृत्ति ने आर्थिक प्रवृत्ति कही शकाय। मित्रों कोई पण आपणे प्रवृत्ति करीए एनी पाछळनो हेतु आवक मेळववा के खर्च करवानो होय एने आपणे आर्थिक प्रवृत्ति कहीशुं। खेडूत, कारीगर, वेपारी अने शिक्षक आ बधा ज आर्थिक प्रवृत्ति करे छे। शुं काम? खेडूत जे छे ए आर्थिक प्रवृत्ति करे छे कारण के एनी पाछळ ए उत्पादन करे छे अने ए आवक मेळवे छे अने ए आवक जे आवे छे अने ए पोताना परिवार पाछळ खर्च करे छे। कारीगर पण आवक मेळववाना हेतुथी प्रवृत्ति करे छे अने आवक आवे छे अने ए पाछळथी पोताना परिवार पाछळ खर्च करे छे। वेपारी पण आवक मेळववाना हेतुथी अने शिक्षक पण आवक मेळववाना हेतुथी। तो आर्थिक प्रवृत्तिनो हेतु शुं छे कि आर्थिक प्रवृत्ति कोने कही शकाय कि आवक मेळववा के खर्च करवाना हेतुथी करवामां आवती प्रवृत्ति ने आर्थिक प्रवृत्ति कहीशुं। मित्रों कोई पण प्रवृत्ति आपणे करीए छीए तो एनी पाछळ जो आपणे आवक मळती होय ने ए आवक आपणे आपणी परिवार के आपणी पाछळ खर्च करवानी वृत्ति होय तो एने आपणे आर्थिक प्रवृत्ति कही शकशुं। हवे बिन आर्थिक प्रवृत्ति कोने कही शकशुं तो आनाथी उलटुं આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આવક મેળવવા કે ખર્ચ કરવાની વૃત્તિથી કરવામાં આવતી પ્રવૃત્તિ। પણ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવા કે ખર્ચ કરવાનો હેતુ નથી એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય। હવે માતા બાળકનો ઉછેર કરે છે કે વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે છે તો આ બિન આર્થિક પ્રવૃત્તિ। હવે મિત્રો આપણે જોઈએ આપણે એવું જોયું કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવા કે ખર્ચ કરવાનો ન હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। તો માતા બાળકનો ઉછેર કરે છે એમાં કે આવક મેળવવાનો હેતુ રહેતો જ નથી કારણ કે એક તો એ લાગણી કે સંવેદનાના કારણે એ બાળકની સેવા કરે છે, પોતાની લાગણી બાળક પ્રત્યે હોય છે, ત્યાં આવક મેળવવાનો હેતુ હોતો નથી। બીજું વ્યક્તિ સમાજ સેવા કરે છે, વ્યક્તિ સમાજ સેવા કરે છે ત્યાં પણ એને આવક મેળવવાની કોઈ વૃત્તિ નથી કે ખર્ચ કરવાની કોઈ વૃત્તિ નથી એટલે ત્યાં નિસ્વાર્થ ભાવથી કામ થાય છે। માતા બાળકનો ઉછેર કરે કે વ્યક્તિ સમાજ સેવા કરે બંને નિસ્વાર્થ ભાવે એક પ્રવૃત્તિ થાય છે તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેશું। તો આપણે અહીં બે બાબત જોઈ કે જે પ્રવૃત્તિ આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી થતી હોય એ આર્થિક અને જે પ્રવૃત્તિ આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી ન થતી હોય તે બિન આર્થિક પ્રવૃત્તિ। ખેડૂત, શિક્ષક, વેપારી જે આર્થિક પ્રવૃત્તિ કરે છે પછી વકીલ હોય, ડૉક્ટર હોય, કોઈ પણ હોય। જ્યારે બીજી બાજુ બિન આર્થિક પ્રવૃત્તિ કોણ કરે છે તો કે માતા બાળકનો ઉછેર કરે છે અને વ્યક્તિ સમાજ સેવા કરે છે। જો આપણે વૃક્ષારોપણ કરીએ બરાબર છે તો એક સમાજ સેવા થાય બરાબર તો એ આપણી બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય કારણ કે અહીં આવક મેળવવાનો કે खर्च करवानो हेतु नहीं। तो मित्रों अहीं आपणे एक टॉपिक जोशुं भारतीय अर्थकरणनुं माळखुं। हवे भारतीय अर्थकरणनुं माळखुं आपणे जोता पहेला अर्थतंत्रमां थती विविध असंख्य प्रवृत्ति के विविध व्यवसायने मुख्य 3 विभागमां वहेंचवामां आव्या छे। मित्रों जे आपणी जुदी जुदी आर्थिक प्रवृत्ति छे बराबर आपणा व्यवसायो छे एने 3 भागनी अंदर वहेंचवामां आव्या छे। एक प्राथमिक क्षेत्र, एक माध्यमिक क्षेत्र और एक सेवा क्षेत्र। दुनियानो कोई पण व्यक्ति आ 3 क्षेत्रनी अंदर जोड़ायेलो होय कारण के आपणी आर्थिक प्रवृत्ति अथवा व्यवसाय ए 3 भागोनी अंदर वहेंचवामां आव्या। तमने पूछी शके के आपणा व्यवसायो के आपणी आर्थिक प्रवृत्तिने केटला भागमां वहेंचवामां आव्या तो 3 भाग। एक प्राथमिक क्षेत्र, बीजुं माध्यमिक क्षेत्र और त्रीजुं सेवा क्षेत्र। हवे आर्थिक प्रवृत्तिનું વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આજે આપણી 3 આર્થિક પ્રવૃત્તિ છે, આપણી 3 આર્થિક પ્રવૃત્તિ છે એને એક વ્યાવસાયિક માળખું કહેવાય। પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાયિક ક્ષેત્ર આ ત્રણે ત્રણ જે આપણી આર્થિક પ્રવૃત્તિને એક વ્યાવસાયિક માળખું કહેવાય।
હવે આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચાઓ કરશું. એમાં આપણી જે વ્યવસાયિક પ્રવૃત્તિ છે એમાં પહેલી પ્રવૃત્તિ છે પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ આવે? તો મિત્રો હું તમને કહી શકું કે પ્રાથમિક ક્ષેત્રમાં એવી પ્રવૃત્તિ સમાવેશ થાય કે ખેતી અને ખેતી સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિ. હું મારા રીતે તમને સમજાવું તો કુદરત પાસેથી કાચો માલ મેળવવાની જેટલી પ્રવૃત્તિ હોય, કાચો માલ મેળવવાની પ્રવૃત્તિ બધી જ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય. હવે આપણે ખેતી કરીએ છીએ તો ખેતરમાંથી અનાજ મેળવીએ કાચો માલ કહેવાય. જમીનમાંથી ખનિજ મેળવીએ કાચો માલ કહેવાય. કુંભાર જમીનમાંથી માટી મેળવે તો કાચો માલ કહેવાય. બરાબર. પછી મત્સ્ય પ્રવૃત્તિ કરવી, મરઘા બતકા ઉછેર કરવા, બરાબર, આ પશુ સંવર્ધન કરવું, જંગલ સંવર્ધન કરવું, આ બધી જ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય. તો એમ કહી શકાય કે ખેતી તેમજ ખેતી સાથે તમામ સંકળાયેલી પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, બરાબર, બીજું પશુ સંવર્ધન એટલે પશુની જાળવણી, મત્સ્ય ઉદ્યોગ એટલે આપણે સમુદ્રમાંથી માછલા જે છે કાઢીએ છીએ, મત્સ્ય ઉદ્યોગ, પછી મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુનું ખોદકામ, આ બધી જ પ્રવૃત્તિઓ છે એ પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરી શકાય. તો મિત્રો યાદ રાખજો, પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ પૂછવામાં આવે તો ખેતી અને ખેતી સાથે સંકળાયેલ તમામ પ્રવૃત્તિ, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુનું ખોદકામ એટલે આપણે જમીનમાંથી કાચી ધાતુ મેળવીએ, તો આ બધી જ પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહી શકાય. એટલે મેં ટૂંકમાં તમને કીધું કે કુદરત પાસેથી કાચો માલ મેળવવાની જે પ્રવૃત્તિઓ છે એને આપણે પ્રાથમિક ક્ષેત્ર કહીશું. બીજી પ્રવૃત્તિ છે માધ્યમિક ક્ષેત્ર. હવે બીજી પ્રવૃત્તિઓની વાત કરી માધ્યમિક ક્ષેત્ર, તો હું તમને ટૂંકમાં કહું કે તમામ પ્રકારના ઉદ્યોગો છે એ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં આવે. તમામ પ્રકારના ઉદ્યોગો. જો આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો આવે. હવે આપણે જાણીએ છીએ કે નાના અને મોટા પાયાના એટલે નાના અને મોટા પાયાની કેવી રીતે કે જો થોડા એવા યંત્રો હોય તો નાના અને વધુ યંત્રો હોય તો મોટા પાયાના ઉદ્યોગો કહી શકાય. અને બાંધકામ વગેરેની પ્રવૃત્તિઓ છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર આવે. બરાબર. હું મારી રીતે તમને સમજાવું ને તો કાચો માલ હોય એના ઉપર પ્રોસેસ કરવાની પ્રક્રિયા જે છે એ તમામ પ્રકારના ઉદ્યોગો, પ્રોસેસિંગ જે ઉદ્યોગો છે એ બધા જ માધ્યમિક ક્ષેત્રમાં આવે. સમજે છે? જો કાચો માલ મેળવવાની પ્રવૃત્તિ હોય તો એ પ્રાથમિક, અને કાચા માલ ઉપર પ્રોસેસ કરવાની હોય યંત્રો દ્વારા તો એ માધ્યમિક ક્ષેત્ર આવે. એટલે તમામ પ્રકારના નાના અને મોટા પાયાના ઉદ્યોગો છે, બાંધકામ પ્રવૃત્તિઓ છે એ માધ્યમિક ક્ષેત્રમાં આવે છે. આપણે આને ઉદ્યોગ કહીએ છીએ, માધ્યમિક ક્ષેત્રને આપણે ઉદ્યોગ કહીએ છીએ. હું કહી શકું કે ટાંકણીથી માંડીને મોટા મોટા યંત્રોનું ઉત્પાદન કરતા તમામ પ્રકારના ઉદ્યોગો જે છે એ માધ્યમિક ક્ષેત્રમાં આવે. અને ત્રીજું સેવા ક્ષેત્ર. મિત્રો સેવા ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય. આપણે અગાઉ જોઈ ગયા હતા એમાં વ્યાપાર. મિત્રો એક વ્યાપાર પણ એક સેવા છે. સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, પ્રવાસન અને મનોરંજન, આ વગેરે પ્રકારની સેવાઓ છે. મિત્રો આપણે 3 પ્રકારની વાત કરી. એક પ્રાથમિક ક્ષેત્ર જેમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ, બરાબર, એમાં ખેતી હોય, પશુપાલન હોય, પશુ સંવર્ધન હોય, જંગલ જાળવણી હોય, મરઘા બતકા ઉછેર હોય, મધમાખી ઉછેર હોય, બરાબર. આ બધી પ્રવૃત્તિ જે છે એ પ્રાથમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રમાં તમામ પ્રકારના ઉદ્યોગો. અને સેવા ક્ષેત્રની અંદર જોયું કે વ્યાપાર છે, સંદેશા વ્યવહાર છે, પછી દરિયાઈ માર્ગ છે, હવાઈ માર્ગ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, બેન્કિંગ છે, વીમા કંપનીઓ છે, પ્રવાસન છે અને મનોરંજન, આ તમામ પ્રકારની કામગીરી છે એ સેવા ક્ષેત્રની અંદર આવે. તો મિત્રો તમને પૂછી શકાય કે આપણા આર્થિક પ્રવૃત્તિઓ છે કેટલા પ્રકારની હોય છે, અથવા આપણા વ્યવસાયને કેટલા ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે, તો 3 આવશે: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. હવે આપણે આગળની વાત જોઈએ. સામાન્ય રીતે વિકસિત દેશો જે છે એમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. આપણે અગાઉ લેક્ચરમાં જોઈ ગયા વિકાસશીલ દેશોના અર્થતંત્રના લક્ષણો. મિત્રો તમને કહી શકું કે જેટલા વિકાસશીલ દેશો જે છે ત્યાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય. ભારતની વાત કરીએ તો ભારત એક વિકાસશીલ દેશ છે. ભારતમાં આપણે જાણીએ છીએ કે ખેતી આપણી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ખેતી, પશુપાલન ખાસ ભારતની અંદર એનું પ્રભુત્વ વધારે છે. મત્સ્ય ઉદ્યોગ,
એટલે શું થાય છે, વિકાસિત દેશ એટલે જ પછાત છે. કારણ કે પ્રાથમિક ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે એમાંથી જે ઉત્પાદન મળે છે એની માંગ બહુ ઓછી હોય એટલે ભાવ ઓછો રહે છે, અને નિકાસ કરીએ એટલે આવક ઓછી થાય છે. એટલે વિકાસિત દેશ એટલે જ પછાત હોય છે. રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો સૌથી વધારે હિસ્સો હોય છે. યાદ રાખી લેજો, જેટલા વિકસિત દેશો છે એ દેશની અંદર રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે. આપણે અગાઉ ભણી ગયા કે ખેતીનો આપણા દેશની અંદર રોજગારીમાં જે ખાસો ફાળો છે, બરાબર, અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો પણ ખાસો છે, એ આપણે અગાઉ ભણી ગયા. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જશે એમ પ્રાથમિક ક્ષેત્રનું અને માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર જે છે એના સાપેક્ષમાં એનું પ્રમાણ ઘટતું જશે. મિત્રો, આજે ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ કહી શકાય, કારણ કે ભારતમાં આજે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હવે ઘટવા લાગ્યું છે. હા, આઝાદીનો સમય હતો ત્યારે ખાસ કરીને ભારતમાં પ્રાથમિક ક્ષેત્રનું વર્ચસ્વ વધારે હતું, પણ હવે ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. ભારત આઝાદી સમયે ભારતમાં ખેતી, પશુપાલન, મરઘા બતકા, જંગલ સંવર્ધન આવી વગેરે પ્રકારની પ્રાથમિક ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ વધારે થતી, પણ હવે આપણે આર્થિક વિકાસ કરી રહ્યા છીએ એટલે માધ્યમિક અને સેવા ક્ષેત્ર જે છે એના સાપેક્ષમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે. વિકસિત દેશો જે વિકસિત કામ છે કે એ દેશોમાં પ્રાથમિક ક્ષેત્ર જે છે એ રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો બહુ ઓછો છે, જ્યારે માધ્યમિક અને સેવા ક્ષેત્રનો ફાળો વધારે છે, એટલે એની આવક વધારે હોવાથી વિકસિત છે. જ્યારે આપણા જે દેશો છે, વિકસિત દેશો જે છે, ત્યાં પ્રાથમિક ક્ષેત્રનું હજી વર્ચસ્વ વધારે છે, એટલે ખૂબ જ રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો બહુ ઓછો છે, એટલે આપણી માથાદીઠ આવક ઓછી રહી છે અને જીવન ધોરણ ઓછા રહી છે. હવે આપણે આગળ વધીએ તો ઉત્પાદનના સાધનો. મિત્રો, આપણે જોઈએ ઉત્પાદન, તમારે કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો 3 પ્રકારના સાધનોની જરૂર પડે. મિત્રો, આમ તો દુનિયાની કોઈ પણ વસ્તુ જે છે ઉત્પાદન છે, બરાબર, એ આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીને જ ઉત્પાદન કરેલું છે. પણ ઉત્પાદનના સાધનો એટલે શું? તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. શ્રમ, હવે મિત્રો યાદ રાખી લેજો કે કુદરતી સંપત્તિ એટલે શું? જંગલો છે, જળ છે, જમીન છે, આ કુદરતી સંપત્તિ છે. અને બીજું શ્રમ એટલે માનવ શ્રમ. આ બેની મદદથી કોઈ પણ ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણને કુદરતી સંપત્તિનો અમૂલ્ય ભંડાર આપ્યો છે, અને બીજું એક માનવ શ્રમ. આ બંને ભેગું થાય તો આપણે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી શકીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ જમીનમાંથી કુંભારે માટી મેળવે છે અને એમાંથી ઘડો બનાવે છે, તો માટી છે કુદરતી સંસાધન છે, બરાબર, અને કુંભાર છે શ્રમ છે, માનવ શ્રમ છે. આ બંને ભેગું થાય તો ચીજ વસ્તુ એટલે કે માટલાનું નિર્માણ કરી શકાય અને સેવાનું પણ નિર્માણ કરી શકાય છે. તો ઉત્પાદન કરવા માટે આવા અનેક સાધનો છે, અને આવા સાધનોને 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. બરાબર યાદ રાખજો, તમને આ ક્વેશ્ચન પૂછાશે કે ઉત્પાદનના સાધનો જણાવો, તો ઉત્પાદનના સાધનોને 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યા. પેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. મિત્રો, કોઈ પણ ઉત્પાદન કરવા માટે આ 4 પ્રકારના સાધનો જોઈએ. પેલું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન. તો આપણે ચારેયને આપણે પરિચય મેળવીએ. તો પહેલું છે જમીન. મિત્રો, તમને ખબર છે કે આજે ઉત્પાદન કરવું હોય તો જમીન પહેલું એક મહત્ત્વનું સંસાધન છે કે ઉત્પાદનનું સાધન છે, બરાબર છે. જેમ કે આપણે ખેતી કરવા માટે ખાસ જમીન જોઈએ, પણ જમીનનો સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વી સપાટીનો ઉપલા પોપડા તરીકે ઓળખીએ છીએ. આપણે લગભગ પહેલેથી ભણતા આવ્યા છે કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ એટલે જમીન, પણ આ સામાન્ય અર્થ છે. પૃથ્વીની સપાટીના ઉપલા પડને આપણે જમીન કહીએ છીએ, એ સામાન્ય છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી કે જેમાં પૃથ્વી સપાટી ઉપર આવેલા જંગલો, નદીઓ, પર્વતો અને પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો અને ધાતુનો સમાવેશ જમીનમાં થાય. હવે મિત્રો, આપણે શું કહીએ
કે જમીન એટલે પૃથ્વીનું ઉપરનું પડ, એક સામાન્ય અર્થ છે. પણ અર્થશાસ્ત્રની ભાષાની અંદર વાત કરીએ છીએ, જમીન એટલે એવી તમામ કુદરતી સંપત્તિ, યાદ રાખજો કુદરતી સંપત્તિ કે જે પૃથ્વી સપાટી ઉપર આવેલી હોય, જેમાં જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો અને ધાતુ, આ બધાને જમીન કહેશું. જો યાદ રાખજો, આપણે ખનિજોને કઈ રીતે જમીન કહેશું, પણ એ ખનિજો છે એ જમીનમાંથી જ મળે છે, ધાતુઓ પણ જમીનમાંથી મળે છે, બરાબર. નદીઓ છે એ પણ જમીન ઉપર આવેલી છે, પર્વતો પણ જમીન ઉપર આવેલા, આ તો આ બધું જમીન જ છે, જંગલો પણ જમીન છે. તો અર્થશાસ્ત્રની ભાષામાં શું કહેશું કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ જે પૃથ્વી સપાટી ઉપર આવેલી હોય, જંગલો, પર્વતો, નદીઓ, જમીનની અંદર આવેલા ખનિજો અને ધાતુ. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. યાદ રાખજો વન લાઇનર ક્વેશ્ચન, જમીન કેવું છે? ઉત્પાદનનું કુદરતી સાધન છે. કારણ કે માનવ સર્જિત તો ન જ કહેવાય, જમીન કુદરતે રચેલું છે. એટલે જમીન એ ઉત્પાદનનું કેવું છે? કુદરતી સાધન, દરેક દેશને એ મળેલું છે. બીજું ઉત્પાદનનું સાધન એટલે મૂડી. હવે મૂડી શબ્દ આવે એટલે આપણે પૈસા યાદ કરીએ, નાણાંને યાદ કરીએ, પણ આ અર્થ છે ને એ પણ થોડોક હું કહું તો એ સંકલ્પના ઓછી છે એવું લાગી શકાય. મૂડી એટલે શું? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધન. મિત્રો, આપણે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ માનવ સર્જિત સાધનો જે છે, માનવ સર્જિત સાધન જેવા કે યંત્રો, ઓજારો, મકાનોને મૂડી કહેશું. હવે મિત્રો, તમે ટેક્સટાઇલની અંદર કોઈ એમ્બ્રોઇડરી મશીન લેશો તો એ મૂડી છે. શું કામ? કે આપણે એને વેચશું તો પણ પૈસા આવવાના. પંખો પણ મૂડી છે, ટેબલ પણ મૂડી છે, ખુરશી પણ મૂડી છે. તમામ પ્રકારના યંત્રો હોય કે ઓજારો હોય કે મકાન હોય, આ મૂડી છે. કારણ કે આપણે નાણાં ખર્ચીને એ ખરીદેલ છે અને જ્યારે એને વેચશું ત્યારે પણ આપણને નાણાં પ્રાપ્ત થવાના છે. તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ માનવ સર્જિત સાધનો, જેમાં યંત્રો, ઓજારો અને મકાનોને મૂડી કહેશું. ઓકે, ત્રીજું છે શ્રમ. મિત્રો, શ્રમની વાત કરીએ તો શ્રમ એટલે શું? તો શ્રમ એટલે આપણે એવું મોટા ભાગે મહેનત એવું સમજીએ છીએ, પણ અહીં શ્રમની ચોક્કસ વ્યાખ્યા છે કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ. ભૌતિક વળતર એટલે મિત્રો, આપણે જ્યારે કોઈ કાર્ય કરીએ છીએ તો આપણને એવી ઈચ્છા હોય કે આપણને એનું વળતર મળે. દાખલા તરીકે ખેડૂતના ખેતરમાં જ્યારે કોઈ મજૂર કામ કરે છે ત્યારે એને એક અપેક્ષા હોય કે ભાઈ તેને વળતર મળે, કે રોજની 100-200 રૂપિયા દાળી મળે, બરાબર. કોઈ કન્સ્ટ્રક્શન કામમાં જ્યારે મજૂર જશે ત્યારે પણ એને અપેક્ષા હોય કે એને વળતર મળશે. કડિયા કામ કરવા કડિયો જશે તો એને અપેક્ષા હોય કે વળતર મળશે. તો ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેશું. ઓકે, હવે શારીરિક કે માનસિક કાર્ય, જો હું તમને એમ કહું કે એક મજૂર છે ને શારીરિક કાર્ય કરે છે, ખેડૂત એ શારીરિક કાર્ય કરે છે, કડિયો છે શારીરિક કાર્ય કરે છે, પણ માનસિક કાર્ય કોણ કરે છે? તો શિક્ષક છે, ડૉક્ટર છે, વકીલ છે, આ બધા પ્રકારના લોકો માનસિક કાર્ય કરે છે. એટલે શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક અને માનસિક કાર્યને શ્રમ કહેશું. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, બરાબર યાદ રાખજો. શ્રમ એટલે કોણ? તો કે માનવ થશે, માનવને આપણે શ્રમિક કહેશું. એ ઉત્પાદનનું કેવું થયું? સજીવ સાધન, બરાબર છે. ઉત્પાદનનું કેવું સાધન થયું? સજીવ. આ તમારો વન લાઇનર ક્વેશ્ચન છે કે શ્રમ એ ઉત્પાદનનું કેવું સાધન? તો કે સજીવ. કારણ કે માણસ જીવિત હોય એટલે સજીવ સાધન છે. એમાં ખેડૂત હોય, ખેતમજૂર હોય, કારીગરો હોય, શિક્ષક હોય, ડૉક્ટર હોય, આ બધા વગેરેના કાર્યને આપણે શ્રમ કહેશું. પછી આપણે એને ભાગ પાડીએ ને તો ખેડૂત છે એ શારીરિક કાર્ય કરે, મજૂર એ શારીરિક કાર્ય કરે, કામદારો શારીરિક કાર્ય, શિક્ષકો માનસિક કાર્ય કરે, ડૉક્ટરો માનસિક કાર્ય કરે, વગેરે પ્રકારની કારીગરો તો કે શારીરિક કાર્ય કરે. હવે ઉત્પાદનનું ચોથું સાધન જે છે એ છે નિયોજન. નિયોજન અથવા નિયોજક. હવે મિત્રો, આપણે ઉત્પાદનના સાધનો કેટલા? 3, 4: જમીન, મૂડી, શ્રમ.
આ ત્રણેય સાધનો જે છે એને ભેગા કરવાનું કામ કોણ કરશે? તો કે નિયોજક. બરાબર છે. તો આપણે નિયોજન એટલે જોઈએ તો ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનો જે છે એને નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય. હવે આપણે રિલાયન્સની વાત કરીએ તો મુકેશભાઈ છે એ નિયોજક છે. શું કામ? કે એણે પહેલાં જમીન રાખી હશે, પછી એમાં મૂડીરોકાણ કર્યું હશે અને ત્યાર પછી એમાં શ્રમિકો રાખ્યા છે અને ત્યાર પછી નફાના હેતુથી આ ત્રણેય સાધનો જે છે એ ત્રણેય સાધનોને એણે ભેગા કરી અને ઉત્પાદન કાર્ય ચાલુ કર્યું છે. તો નિયોજક કોઈ વ્યક્તિ હોય છે એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોને નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન એટલે જોડનાર વ્યક્તિને આપણે નિયોજક કહીશું. અને આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી નિયોજન એટલે પ્લાનિંગ. જો યાદ રાખજો, નિયોજક અને નિયોજનમાં ઘણો ફેર. નિયોજક છે ને કોઈ વ્યક્તિ હોય, નિયોજન એટલે પ્લાનિંગ. ઓકે, તો ફરીથી જોઈ લઈએ. નિયોજકોને કહેવાય ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડી, જમીન અને શ્રમ આ ત્રણેય સાધનોને નફા હેતુથી કુશળતાપૂર્વક જોડનાર વ્યક્તિને આપણે નિયોજક કહીશું. અને આ ત્રણેય સાધનો યોજનાપૂર્વક ઉત્પાદન પ્રક્રિયામાં જોડવાની કામગીરીને નિયોજન કહેશું એટલે પ્લાનિંગ કહેશું. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ઉત્પાદનના સાધનોની ફાળવણી જોશું.